બેસી હોય એટલું મને બોલવા દેતા નહીં તાણે. ઓ ભાઈ તું છોડ મનો આ મનુ ભાઈ ના ઘેર અવસર આવ્યો છે, અવસર જ કેવાય જાતો થોડી જોવા આવ્યો છે મૂર્તિઓ એ બધું પાર પડી જવા દે યાર. શું ખોટો મૂર્તિ મારા બધું ચાલતું છે પણ રોમાજી પણ સેવા જેટલી કરવાની હોય પછી. એટલે છે વાત નહીં તારે થોડી હગું જોવાનું થયું. અમે બધા ભાઈઓ ભેગા થઈને આવ્યા હતા બરાબર, ઇકો ગાડી કરીને જોવા ગયા હતા. અમે છોકરું કીધું હતું કે છોકરો તારો ગમાઈ છે કરિયા કોમ કરે છે, કાલે ઉઠીને છોડીને એમ કહે કે માલ બનાવીને અમને હાલવા આવે તો પછી તારે છોડી કોઈ ના પાડવાની છે, મજૂરી કરવી પડશે. એમ ના પાડતા હતા પણ તું અમારી વાત સમજજો હભળ્યો ના. અને પછી હગું કરી દીધું અને હવે આ મનુ ભાઈ છોડીને હગું આવ્યું છે, છોડીને કશું કોમ ના કરવું પડે એટલે તને આવું ઈર્ખા થાય યાર. મને કોઈ ઈર્ખા થતી નહીં, તમે કરો હું તો ના પાડું છું પણ માપની સેવા હોય પછી. તું ભાઈ હવે બાપડો કાયમ એસીમાં રહેતો હોય, હવે આપણે ગોમડામાં આવે હોય તો પંખો બંખો ગોઠવો. સારું તે તમે કરી દો જાઓ, હું તો બેઠો છું શાંતિ. મારે બોલવું જ નહીં તમારા વચમાં. મારે નહીં બોલું, હું તો બેઠો શાંતિથી. હું બરાબર બોલું. તું ખાઈ ખાવાનું તૈયાર થાય ને એટલે ખાઈ અને તું તારે રવાના થઈ જાય. મેં જે છોકરા છે ને તાર ઘેર સાફ પાણી કેવા લઈ જાવ તો લઈ જાજે, નહીં લઈ જઈને તો કોઈ ચિંતા નહીં. પણ ચૂપચાપ બેસી રહે હો, કશું બોલતો નહીં તને કહું. મારે કશું બોલવું નહીં. અત્યારથી તમારે સેકડા આવી ગયા હે ને, આ 1.5 લાખ રૂપિયા પગાર ભારી ગયા છોકરાનો એટલે તમને જીભ આવી ગઈ, મોઢામાં દોત આવી ગયા બોલવાના. હવે ભાઈની ગરજ નહીં લાગતી મને એવું લાગે છે. આ તમે આવું હાથમાં ના આવે યાર. બધા આપણે નવરા વ્યસન વાળા છોકરા હાથમાં આવે એના જગ્યાએ આ છોકરું હમણાં વ્યસન નહીં કરતું, ધંધે સારું છે. પણ આ શું બોલી રહ્યા તમે જોવો તો કરી. આ વાળના શબ્દો તો વપરો તમે. આ શું બોલા હાર્યા કે તું તાર ખાવાના ટાઈમે આવજે, જતો રે લે તું અવસર એટલે એમ નહીં કીધું લે ખાઈને સોનો મોનો ઘેરથી ખાલો ઢાઈ ખાઈને જા. હવે ખાવાની તો કૂતરાની ચાટ છે. વાત કરો, મારે ખાવું નહીં. હું તો બેઠો છું, તમારે કરવો કરો, અગું ન કોઈ નહીં. મારે બોલવું જ નહીં તમારે. દિવાળી ગોતી તો આવું હગું ના મળે. જો ખાલી છોકરો જો હવે જોયો છે છોકરા હવે ફૂંકી ખાવાય નહીં. તમે પગાર ને મોઈ ગયા છો હવે. તાને કારું મેચ છોકરું છે ને વળી. હવે બીજી વાતો ચર્ચા ના કરજો. હવે સુખ શાંતિ પાર પડવા માંડો બરાબર. હા હું અહીં બેઠો છું, તમે ત્યાં જાઓ, જેને સેવા જે કરવી કરો, બસ નહીં બોલો. બોડીને સારું મળતું હું આ છું કે પછી બોલવું પડે. બાપરા ઠોહે તો નાખ્યો 4-5 તો વગાડ તો દીદી આવ્યો. સાચી વાત છે. મહેમાન મનુભાઈ મહેમાન આવે કોઈ મારે ભગવાન રૂપ કે મારતા છે ઉકલી ઊંચી છે એટલે ઊંધું ઊંચ્યું એટલે. હા તે તમે ત્યાં બે જણા હેચી પડો જઈ જાઓ. તમે ત્યાં સેવા જે કરવી એ કરો. એના જે ખાવાનું નહીં ખવડાવો, ચા પાણી નાસ્તા કરાવો, એને 32 ભોજન ખવડાવો. એને બધું મળશે. અમારા 5 છે મળશે ભાઈ. તમે થાય શું કહ્યું મહિને ઈટાના આલે છે. પાછળ જતો આવજો. શું ખાવાનું તૈયાર થઈ ગયું? ખાવાનું તો તૈયાર કમ્પ્લીટ. હવે બધા બાકી નહીં રહેવાનું. જો થોડોક લેટ થાય, 1-1.5 વાગ છે પણ ખાવા કમ્પ્લીટ થાય બરાબર છે. હવે અમે કહી આવજો આપણે ભયાનક કુટુંબ બોલો કોઈ બાકી ના રહી જાય જમવામાં. ભૈયાને તો પછી આપણે બધું એક હોમટું રાખશે. હાલ ઘણા નહીં કીધું, મોટા બે બહાર રખડતા હતા ને પેલો દુર્મને પેલો જયંતિલાલ એને થોડી કોને વાત પાડી છે બરોબર. જો આવે તો ભલે કરી કેવું પડે ભાઈ, કેવું પડે. હું આપણે નજીક નો ખરી એટલે એને વાત કરી. હમણાંથી ગોમ્બો ગયો નહીં, પછી આપણે બધા ભાઈબંધો બધા યાદ કરતા હશે. એટલે તો ભાઈબંધો ભેગો થતો આવું અને ભાઈબંધો સમાચાર લેતા આવું. મને હમણાં ગોમમાં જયા વગર ચાલતું નહીં પાછું બરોબર. કેટલાય ટાઈમ થઈ ગયો આજ ઘેર ને ઘેર. આ તો ભાઈબંધો ભેગો થવા જવું જ પડશે મને. ભાઈબંધો બહુ જ યાદ કરતા હશે મને. ખુશ થઈ જશે ભાઈબંધો બધા. હો મારા મને જોશે ને કે જયંતિલાલ આવો જયંતિલાલ આવો. ઘણા દાડા આવ્યા કે છે. લો આ તો હવે ભેગો થઈ જાવ. થઈ ગઈ છે લાગે હાઈડી. હલો અમે મને ચા ટપતા લો કભી હરકી પકડો બોલતા નહીં તમે. તમે શું શહેરમાં પેલા કપો બસ અરે આબા તો દો. બસ કેટલી આખો બનાવી હતી. પીઓ એટલે મનુભાઈ હું વાળા હાથ બોલો યાર. તમે હાથે બીજો ફરતો છો. શેર વાળા રે ને પેલા કપ ચાપે પ્લાસ્ટિક ના કપ નહીં આવતા એમાં કભી ના ભાવે એટલે આપણે કેવું પડે ભાઈ ભરતા નહીં. આ બાજુ મોમાં જો સભ્યો હવે ચા ભાઈ એક ચા આલશો કે નહીં આલો પછી લે ચાલ તો કે હાથ બચ્ચા આવેલું ને આપી પડી તો કે એના બાટ લાગે ચાલ આવો.
મારે તો કોઈ ચા નહીં પીવી, તમને શરમ આવી જોઈએ તો એક રકાબી લઈને ખબર નહીં પડતી કે ભાઈ બેઠો છે તમારો. બોલા વગર બેહી રાખો તો હું નહીં આવતો. તો સાચું કહીએ તો તમે ખોટું લાગે છે તો પછી અમને નહીં ખબર પડતી. મારી આના છે ને તું હોમો બોલે એટલે થોડું મનમાં આવ્યું કે આ હોમોનો પહેરે હાલ. એ ગમે તે બોલે તમે મન ઉપર ના લેતા હો. શું કીધું? તમારે રી નહીં ચડાવવાની જરાય. એ ગમે તે બોલી જાય. એટલે પણ હવારામાં બિહાર રાખ્યો ધંધે લાગ્યો કે મને મારે પણ તમારામાં થોડી બુદ્ધિ છે કે નહીં? તમને ભાઈ નહીં દેખાતો રહ્યો, તમે આટલું બધું ઝેર કરો છો. નવાઈનું મુહૂર્ત છે તો નવાઈનું હગું કરવા આયા છે તાણે? લે બેસીને વાત કરતો હાલો ભાઈ પી જા. મારે નહીં પીવી હવે તમારી ચાય, મારે નહીં પીવી. ચમ નહીં પી લઈ જાઓ. લે અરે નહીં પીવી મારે ચા. તો કોઈ રી કાઢવા આવ્યો છે? કોઈ રી કાઢવા આવ્યો તું? તો તમને ખબર નહીં પડતી, અમને નહીં ખબર પડતી. એક રકાબી લઈને ઉપાડી હેડે આયા, આ એકલો જ દેખાય છે બા હું લાવ્યો લે તાણે? બે રાખી ઠોસ બરાબર છે. જેના ઘેર મુહૂર્ત હોય નવાઈ થઈ ગઈ છે કે નવાઈનું ના છોડીને હકું કરતા હોય વો બંધ થઈ જા. તાણે? રીંગ ના ચડાવતા હો, ભલે બોલી જતો એને તમારે મનમાં નહીં લેવાનું. આ ભાઈ મને જાદો માં ધંધે એટલે ધંધો કેટલો કરશો? ભૂલા મોડા. અરે બેહો બેહો બેહો. ચારના બિહાર રાખ્યો તમે તો મને આખી જિંદગી ધંધો કરતા આયા હો. બેહો આરામ કરો. ઘણા દાડા આયા છો. બેહો કે બેહો, તમે બેહો કે ઓમ? આખા દાડો પૂછ્યો અરે શું તો અમને રોટલા ખવડાવીએ, બેહો કે ઓમ હકું નહીં કરવાનું? તૈયારી જવું કરી રહ્યા છો? શું મને છે? ઓહો જ્યોતિલાલ આવો ચમચમ મજામાં. રોમ રોમ. હા, તમને ભેગો થવા ભાઈબંધ છે એટલે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. તમે મારા ઘેર આયા, તમારા પાવન પગલાથી હું રાજી થઈ ગયો. કયો આ મહેમાન કોણ બેઠો છે? હા કોઈ તમે ના ઓળખ્યા? તોય ઓળખ્યા. મેં તમને બતાવ્યું જ નહીં પણ તોય ઓળખ્યા. કીધું હોય તાણો ઓળખો ને ભાઈ. આ છે ને આપણે શિબલી નહીં? ઓ મારે થોડી શિબલી. શિવલી હા એને છે ને જોવા આયા. એમ? હોવે કેવા લાગે જુઓ. પગાર કેટલો ખબર તમને? 1.5 લાખ રૂપિયા મહિને પગાર. 1.5 લાખ રૂપિયા વાત કરો હતી. એટલે તમે ત્રણ ભાઈ ભેગા થઈને બેઠા છો એમ? હા એટલે ભાઈ વાતચીત કરો, બોલાવવા પડે ને ઓહો એટલે. બેહો બેહો ખાટલામાં બેહો. કેવું ચાલે બીજું? શાંતિ? બસ શાંતિ છે. પૈસા ચા પીવો? ચા લાવ. ના ચા નહીં પીતો હું. બેહો કે ચા હું નહીં પીતો. તાણે? એટલે ભાઈ કેવું પર વાત કરો હતી? અરે કભી પડી પાહી એમ કે મને તો ચા નહીં ના કીધું. એટલે ભાઈ અમે કોઈ ચાના એવા લેટવા નહીં. કેમ આમ બોલો છો? અંતિલાલ લેટવા નહીં એમ? ભાઈબંધને ભેગો થવા આવ્યો તો યાર. એમ લેટવા એવું ના કહેવાય. જોનતીલાલે ભાઈબંધને ભેગા થવા ને દોઢાઈથી વાત કરતા નહીં. હવે સર આયા ભલા આયા તાણે? ખાઈ જાજો. હવે તા એક તો રોટ્યું છે તો ખાઈ જાય, તો પેલા આવે તો ખાઈને જજો. એટલે ખબર નહીં આ મહેમાન આયા પાછળ પેલા છે ને બે ત્રણ જણાનું પાછળ ઘરે હે તો પાડોશી કહી દીધું હોય કે રોટલા થઈ ગયા. પણ અમે એ નહીં માપનું રોટ્યું હોય ને તો આને ખબર આપી હજુ છે નેટ છે ભાઈ ખબર નહીં, આપણું ચાહે બેરો ચૂપચાપ નહીં બેહે રાખ્યો. નહીં બેહે એમ તો જોનતીલાલ નહીં ખાવા બેહે એવા ખાઈ ના. એટલે આ કેટલા વાગે? 2:30 વાગ્યા સુધી તો કોઈ પૂછ્યું ના હોય. તમે યાર ઓના કોણે જોન તેને ઘર બેહાડી અલ્યા એ મનનો ફોળો છે બાપડો તો. એટલે રોટલાનો છૂટો છે. મન માટે રોટી તાને પછી મનીયો મનનો ભોળો. હા બેહો બોછોડી આપણું જાહે. એટલે મોડ મોડ હાથ થવરાવશે શું હતો છે ભાઈ? એક ચમચો શીરો ખાઈ રહે હે? આસા ને આપણે ભયમ નહીં બેહવા દે. આમ આસા ને એકલ હુરો હોય. એને દોઢાઈ કરતા આપણે હા. એટલે બીજું કોઈ નહીં. આ ખતર પીન પરે રહેતો હોય કોઈની હંગાત સારું ના, હું રાખતો ખબર જ નહીં. કરતા રોકડામાં જઈને આવું કેટલી વાર છે? હાલ જ જાતો તો હોય ભજીયા બની ગયો કે નહીં બની ગયો? બની ઉભા ગયા? થયા. બોલો. આ બધા ભાઈઓ શની શની વાતો કરી રહ્યા તમે? આ ભાઈ મહેમાન જોવા આયા છે ને બીજી શી વાત હોય? એવું છે? પૈસે તો કઈ સુખી છે. 500 તો પેસ્યો હા તાણ પૈસી. એટલે પણ એમને મોડું થાય છે, એમને જવા દો કે જો પકડી બેહારી રાખો છો. હું જાઉં તાર? હાલો જાઓ, તમને આવજો. ખાવા નહીં રહ્યું? ના ના રોટલા નહીં ખાવા. તમારી ઈચ્છા ભાઈ, અમારે કેવું પડે જો. આવજો. હા, એમને જવા દો પણ હારું પર નહીં, એમને નહીં ખાવું તો હું કરે ખાવું કરી રહ્યા છો. હા મહેમાન તમને ભૂખ લાગી છે? શું કે હવાનું નહીં બેહી રહ્યો હોય? ભૂખ લાગી એટલે ભાઈ રોમો કેટલા જોયા રવાળામાં જોવા જો. એટલે ખાવા જ નહીં બેસી ગયો ભાઈ લાલા રોમો. તમારા જેવા નહીં ખાવા ના જાય, જોવા ગયા તમને આવશે. એટલે ભાઈ હેડકી હે કેટલા રહ્યો? વાળો આવ્યો તો
પેલો ભાઈ કે આમાં સાઈડ જો છે લાગે. લાવ તારે ઊંચા માળમાં જતા હું જોઈ લઉં, નજર નાખી લઈએ અમે. મારુજી ઘર હવે આટલામાં જ પંચો હોય ખબર નહીં મને શું દેખાતું નહીં એમને પૂછું. હા ફોન આવ્યો. કાકા હલો. હા હા ચીપલીન જોડે હવે આવો થયો પણ ઘર જ નહીં મળતું એમનું. હોવે પણ દેખાતું નહીં આટલામાં ક્યારે કહેવાનું માર સાધન વાળા કને ઊભું રાખે કહો. હોવે તો દેખાતું નહીં આટલામાં કેવું હું હવે. હોવે એ હા ત્યાં મિલું હો એ આ જેમ ફોન કરાવું એ હા હા ફોન કરે ઘર મળતું નહીં ને એક તો વાળી આમ જાઉં કોને પૂછું. કાકા ઓલા મનુજી ઘર કઈ મકા આટલા તમ ભાઈ તારે શું હતું મનુજીન કામ? મુરતીઓ મુ મુરતીઓ છે તું? ઓવે મનુજીન તો જવું તારે. ઓવે મારું બેટું આ એમ કે છે હું મુરતીઓ છું અને પેલા મનુજી એમ કે છે કે આ જમાઈ છે એ કેના તો બેહારીને બેઠા છે. મનુજી આ ભોરભાઈ ભોરો માણસ છે અને ચેતરી જશે હવે. મારે મનુજીને કહેવા જવું પડશે. કઈ બાજુ એનું કાકા? તાર મનુજીને તો જવું છે? ઓવે મારા અંદર છે તને લઈ જાઉં. હા તો હેડો. હેડ. ગાધું હોય ને શરમમાં પૂછ્યા ના લેતા તા ના ના તરે કાઢો. કઈ સ્થાન હવે એ મહેમાને તો તરાઈ ગાધું પણ ભાઈને નહીં પૂછતો લખી દે કે ભાઈ તે તરાઈ ગાધું કે ના ગાધું. ને મોટા ઉપાડે એ બોલાવી દીધા છે ખાલી. હવે ભાઈ તો પાડતો ખાલ્યા ભાઈ તો ઘરનો ચગલ્યા ગીરોમાં ઘરના જ પૂછાય કે ભાઈ ઘરે ગાજે. આ જણા હરી ઉકળેલી છે, આયો તારનો ઊંધું બોલ કરે. ના 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 હું એમ કહું છું કે હવે આપણે મારા ઘેર ખાવાનું તારા ઘેર ખાવાનું એના ઘેર ખાવાનું હોય. આપણે તો તઈ ભાઈ છીએ પણ ભાઈના ઘેર ખાવા બેઠા હોય એમાં શું ઉપર શરમાવાનું હોય? હાથે લઈને ખાઈ લેવાનું હોય દાબી. વાત સાચી છે. વાત કરે તે પાવ પૂછે છે કે ભાઈને નહીં પૂછતા એટલે મહેમાનને પૂછવાનું હોય. પોતાનું ઘર કહેવાય, એ મનુનું ઘર ના ગણવાનું હોય. તાણ હવે પછી ત્રણ કટકા મોહનથાળના મંગાયા છે એમાં તો 2 તો 8 ઓછી ગયા. હવે આ તો ભાઈ તાત્કાલિક મહેમાન આયા એટલે આ તો એવું બધું તાના. અને એક કટકો ભાગમાં આવ્યો છે એમાં કે તરાઈ ગાધું કરી રહ્યા છે. ડબ્બામાં ગોળ પડે તો ગોળ ખાઈ લેવો તો. વાહ ભાઈ વાહ મનુજી તમે જબરા છો યાર. મનુજી ઓહો જોનતીલાલ આવો આવો. ભલે આ મોણા મને એક વાત બહુ ખોટી લાગી હો. તમે મારા ઘેર ખાવા ચમના બેઠા ગાધા વગર તમે બે મોટા મહેમાન હંગાત ખાઈ ના લેવાય. કોઈ મને એવું ખાવાનું એવું નહીં યાર કોઈ પડી. આ બેઠા હોત સારું લાગત મને. તમે અમારે એક વાત કહું તમને. શું વાત હશે મારે મને લાગે જોનતીલાલ નક્કી મને 50,000 રૂપિયા ટેકો કરશે લગ્નમાં શુભલીના. કેટલા 50,000 તો કરજો હો ટેકો. મારી વાત તો બ્રો બોલો બોલો બ્રાવો. પેલો આ ભાઈ આવ્યો ને હે આ ભાઈ છે જો અમારે તમારું નામ પૂછતો હતો હે કે મારે મનુજીન તો જવું છે હે કે મારે સિબલિંગ જોવા જવું એમ કહેતો હતો. સિબલિન જોવા તો પેલો ભાઈ બેઠો જો 1.5 લાખ નો પગાર વાળો. અલા યાર એ તમારે છોડીને જોવા આવ્યો છે બાબાએ મોકલ્યો છે. હવે ચોથી મારી છોડીને આરે જોવા આવ્યો રસ્તામાં હેડે જતા ભલા મોણા વાત ચાલી માં ઘેર લેતા આવો તમે. અલા ફોન કરતો બિચારો કંટાળીને મને શું કહે કે કાકા હું ઘરનો મારા પપ્પાને ફોન કરું છું અને કે મનુજીન ઘર જડતું રહે કે ચોકન છે મનુજીન ઘર મેં હું મનુજીન તો અહીં જ આવ્યો છું. હેડ કીધું હું મનુજીન ઘર બતાવું. અને લઈને આવ્યા મૂર્તિઓ છે. ના હોય જોનતીલાલ આ મૂર્તિઓ ના હોય એટલે મૂર્તિ તો પેલો બેઠો જો હોમો. એ બાપાનું નામ તો પૂછો તમને ખબર પડશે હમણાં. મહિના 1.5 લાખ રૂપિયા પગાર બગલાલ પોખ જેવો બેઠો તો બધાને ગમી ગયું રોટલા ખાઈને બેઠો પાહો હોય વાત કરો હતી. એ તો મને ખબર નહીં આ છોકરો શું કામ કરે છે પણ એ તમારું નામ દીધું ને એટલે હું તમારા ઘેર લઈને આવ્યો છું. હવે એવું નામ તો કેટલાય રસ્તામાં હેડે જતા મારું પૂછતા હોય એમ થોડાક બધા મૂર્તિઓ હતા છે વાત કરો હતી તમે. પેલો બેઠો એ જ છો હાથો મૂર્તિ તો બીજો કે નહીં. પણ તમે છોકરાને પૂછી તો લો કે ભાઈ છોકરા તારા બાપનું નામ તો ખબર હશે ને તારે શું તારા બાપનું નામ શું છે કીજે. 1 મિનિટ હું પેલા છોકરાને પૂછી લઉં બરોબર છે. અભરો જે સુગલીન છોકરો જોવા વાળો હતો ને ઓય. એ છોકરાનું નામ હતું મણી. એ છોકરાના બાપનું નામ હતું મણીલાલ.
આજે તમે પૂછી લો. એ ટાબડિયા ભાઈ, તાર બાપાનું નામ શું છે? મણીલાલ. બોલો, તમે કીધું એ જ આવી ને. ખોટી વાત. મણીલાલ તો કેટલા હોય એવા. સાચું. તારા મહિને કેટલો પગાર? પગાર 1.5 લાખ મારો હતા નહીં. મારું બેટું આ 1.5 લાખ રૂપિયા પગાર કહી રહ્યો, બધા 1.5 લાખ. પેલો ખાટલામાં બેઠો એ 1.5 લાખ રૂપિયા કહી રહ્યો, અને આ ના આ રે આયો કાબર ચિત્રી બંડી પહેરી એ 1.5 લાખ રૂપિયા કહી રહ્યો. હવે બેમાંથી મુરતીઓ થયો. મને તપાસ કરવા દે. મનુજી, હા, તો મારો બધો આ છોકરો કંપનીમાં નોકરી કરતો હશે હો. એ બધી પછી વાત હાલ નહીં યાર. હું હળી ચડી ગયો, છાતી ધક્કા વધી ગયા મારા. ભાઈ રોમા જયંતિલાલને કહે છે આ તો મહેમાન આવેલા છે એ કશું કોમે જવાનું નહીં મનું છું આપણે આટલું પૂરું પાડી દેવું એ શું ગમે જવાન કહેતો એટલે એ હું તો જ મને લઈ જાય યાર. હું હળીએ ચડી ગયો, મારા સાથે ધક્કા વધી ગયા. ત્યાંથી એક મારું બેટું જબરજસ્ત ગુંચવાઈ ગયું આ તો. શાનું હા, જયંતિલાલ એમ કે છે આ હંગા જે છોકરા લઈને આયા છે કે મણીલાલ નો છોકરો એ રહ્યો અને મહિને 1.5 લાખ રૂપિયા પગાર એ ઉતારે તો હે ભાઈ રોમા આ ખાતા બેઠો એ કોણ છે તાન? એટલે આવું કતાઈ ગયેલું હારા ઘરનું કતાઈ ગયેલું છોકરું હતું છે હે એમ કહે તો બ્લડ ખાવા પીવાનું દુઃખ નહીં લાગી રહી. સાચી વાત. શરીર ઉપર તો હાવ હઈટું મઈટું ટેટું લાગે. હા, હા, અને આ જો આ પઠો તો તાતે પી તો સુખી. ભાઈ આપણે છોકરું છું આપણે કોઈ નેના છે હે વાત સાચી. આપણે છોકરું છું આપણને વાંચો કે ના ખાવા પડે કે પેલો ખાતા પીતા ઘરનો છોકરો છે કે આરો ખાતા પીતા ઘરનો છે. એને શરીર તો જો તમે હાવ વડી રહ્યો, આ તો ગલોડા જેવો થઈ ગયો. મને તો એવું લાગે છે કે આ જયંતિલાલ ને અચ્છા છોકરો તો જયંતિલાલ એનો કોઈ હગાવાળા હગું કરવા લાગે છે. મને એવું લાગે આ ડાળમાં કાળું છે. વાળો સુઈતો આ બેઠો લ્યા. અલ્યા પેલી સૂર્ય ચાંદની વાળ આલવા માટે બેહી પીછે ઘરે લે વાળ. અને પેલા પૈસા કોઈ આલવાના હતા એનું શું કરી દે? તો એને જીત્યા ઇધર પૈસા વળાઈ ગયા. એવું છે? હારું તો જલ્દી. આ તો વાળ ચાંદની હાલવા બેઠી છે વાળ. એમ આ મન પણ જહાજ નહીં જતા ચાંદના વાળના બેહાયા છે. તને ખબર પડે? બોલતો ના. આ કોણ છે ભાઈ? આ તો વાળ વાળો તમે છે. શાંતિ રાખો, તમે વચમાં ના બોલશો. હવે 1.5 લાખ પગાર 1.5 લાખ પગાર કરતા હતા કાનના. હે સેવા બહુ કરી તમે. અલ્યા પેલી સૂર્ય ચાંદની વાળ આપવા બેહી રહી છે. આ વાર વેચવા વાળો છે. ચાંદનો હું ગોતતો પેલી કે એક ભાઈ કે આમાં કા જોશે આમાં કા જોશે. સારું, તમે હવે નીકળો. તમે શાંતિ. આ તું જલ્દી જતા આવજે પાછો. હા ભાઈ, તું બાલ લેવા વાળો હોવા જ જતા. હે તો બોલતો તેમ નહીં તારે ગાનો. અને તમે આ મુહૂર્ત કરીને બેઠા હતા તો હું કરતો તો સારું કરતો તો ખોટું કરતો તો ઉભા રહેજો. તમને સબૂત બતાવું આજ તો એની બે. ઓહો, લો આ તમારા 1.5 લાખ પગાર. આ 1.5 લાખ પગાર છે. આ 1.5 લાખ પગાર. આ વાર વેચવા વાળો છે ને તમે મુહૂર્ત કરીને બેસી ગયા છો. થોડા મુહૂર્તે પારખતે શીખો. સાચો હીરો છે ને હંમેશા ઝવેરી જ જુઓ ને. અલા હું ચાનો નતો કેલો મારવા ધોપડો તમે માર વાત જ નહીં હોપડતા. ના ના માં તો તમારી કશું વાત નહીં હોપડવી. ચાનમાં બેહરાજ માં ધંધો ખોટી કર્યો એટલે ગામે કેટલા બાલ ભેગા કર્યા હોત તાણે. ભાઈને માર્યો, ભાઈને ધક્કા માર્યા કે તું રહેવા દે, તું બોલીશ નહીં. અમે તો સારું કરતા હતા તમારું. આ શિબલીને આના જોડે હગું કર્યું હોત ને તો શિબલીએ બાર લેવા જાત. ચાનો હું કહું રહો માર વાત હોપડો ચાનો બેહાર રાખ્યો. જોઈ લે ડોળા ફાડીને જોવો. હવે તમને ખબર નહીં પડતી. ગોમના આગેવાન થઈને ફરો છો ને. એટલે આપણે બે હંગાત આયા કે ના આયા મનું તારનો રાખવું પડે કે તું આ છોકરો હાસો તો ખોટો છે. રોમા હા મારું બેટું આ તો ભરેવ સારી ભેંસે પાડો જણ્યો. અને પોત તો મોંઢાના ટુકડે સોચી ગયો. આ છોકરાને જોયો તો જોવા જતો આની આવો અલ્યા મૂલ્ય ભાઈ, નહીં જોયો આ બધી એમાં કૂટાઈ ગયો. એમને ભાઈ તારે બધું પૂછવું પડે કે તારા બાપાનું નામ શું છે તમારો ધંધો શું છે. મુરત આવો હોય આર્યન પોક જેવો પણ છોડીને આપલા જોડે એવો મુરત કરો તમે શરમ નહીં આવતી? તને શરમ નહીં મનોભાઈ તું તો અહીંયા જોડે રહીને આવ. ભેગી અમારી આબરૂ. પકડો એને ભણી જાઓ કાનનું. અલા પણ ચાનો હું નતો કેતો તાણે. ન બોલતો તો આ મારી હું ચાનો કેતો માર વાત હોપડો ભાઈ, તું તારા ધંધો તો જાય. તારા ધંધો તો જાય. ધંધો ખોટી કર્યો કેટલા પૈસામાં કેટલા બાર મળકમાં કેટલા પૈસા આવત. અલ્યા તું એ બધી વાત જવા દે. મુગામાં મૂકું પનીરનું શાક તને ખવડાવ્યું. મોહન તાર કરો સોખાચીનો તારે કહેવાય નહીં. ચાનો હું કહેતો કે મારી વાત હોપડો મારે તો ના અમારે તો તમારી કશું વાત નહીં હોપડવી. ના તમારે કશું નહીં બોલવું. કશું બોલવા તો તાર કે તું અહીંથી જતો રે. જાણે. તું અહીંથી જતો રે. હવે ખાયા થયા છે ને કે તારા બૈડા સેટ કરી નાખશે લોકો. તું અહીંથી રવાના થઈ જાવે. છે વાર વેચવા વાળું કાનનું બેહી રહ્યું છે હવે કને. અને તમને શરમ નહીં હતી? સેવા ચાકરી કરી જાઓ બે જણા.
રૂમાલ દઈને પવન નાખે છે ને પેલો ભાઈ મોટર ખવડાવે છે મોઢામાં હજી હાગું નક્કી નહીં કર્યું અલ્યા મોડા ભાઈ પાડક તો શીખો અલ્યા ભાઈ એ એવા ટાઈમે આવ્યો ને તે મને એમ જ લાગ્યું કે આજ કે મુરત્યો છે પેલો- એટલે હું વાયરો મુદ્દો નાખતો હતો કોઈ ગયો પેલો મુરત જોંતીલાલ લાયા કોઈ ગયા જોંતીલાલ કોઈ ગયા આ લાયો આ હાચો મુરતીયો છે આરે જો આમ બગલાન પોક જેવો પેલો હાડિયાન પોક જેવો ચોથી લઈને આયા હતા એટલે છોકરો છે ને બહુ સારો છે એને કીધું મણીલાલ છોકરો મણીલાલ નો છોકરો એટલે છે ને મણીલાલ નો છોકરો હારું યારો તાન હવે હું જઉં સંસ્કારે સારા છે છોકરાને એને હવે ચીપલી નું હગું તમે તાર સુખ શાંતિ કરી દેજો આ મુરતિયા જોડે એના બાપાને બોલાવીને કરી દો તમે તાર હકુ કશો હતો ને મનિયા તારો મૂડ મરી ગયો અરે રે આ તો અહીં મારો ઓળખ્યો શું પેલો બાલ વેચવા વાળો આવી ગયો અને મારા 2 કલાક બગાડ્યા બધું થઈ ગયો હા ચો તાચી રહ્યા હે બા આવું ને આવું વધરે બેડું કૂટી નાખો તમે તમે ગામના મોટા છો તમે તો દિવાળીઓ ઘણી જોઈ છે તમે મુરતોની પારખી એકતા શું અલ્યા મૂર્તિઓ પારખવાની વાત નહીં આપણે આયા તા તો મનુભાઈએ મૂર્તિને બેહાડી દીધો તો તને ખબર નહીં પડતી અલ્યા હરકમાં કશું ખબર ના પડી મન તો ના, ના, એટલો બધો હરકમાં ગોળો થઈ ગયો ને હરકમાં દોડી? તે ના ફોન રહ્યું કે ના ફોન રહ્યું કશી ખબર ના પડી મને તો બધા રસ્તા મળી ગયો ને છોકરો તો બહુ સારું થઈ ગયું તમારું કશો મનુભાઈ તને છે ને મૂર્તિઓ દેખાડો નહીં પૈસા દેખાણા 2 લાખ ઓફલે એટલે તરત રાજી થઈને બેસી ગયો પયા જો સાચી અને વાત. હવે આ હાથા મૂર્તિઓનું હગું કરવાનું ખરો હડો હવે સિમ્પલિસિટી લઈ જાય આવી ગઈ મને લાગની તારી વાત સાચી હો રોમાં હા. પૈસા ના હિસાબે જ મને લાગે મારું મગજ માઇન્ડ જતું ફોન ભૂલી ગયો. પગાર ભારી ગયા તા આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 આ